નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 3ની અંદર કયા ધોરણની અંદર તો કે ધોરણ 3ની અંદર જે આપણો ગુજરાતી વિષય છે તેની દ્વિતીય સત્રાંત કસોટી તમારી જે આવી રહી છે ક્યારે તો કે 6/4/2024 ને સોમવારના રોજ તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કુલ 40 ગુણનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે। ચાલો તો પ્રશ્ન નંબર 1 યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને ફકરો ફરીથી લખો। હવે એના પહેલા હું તમને એક સૂચના ખાસ આપી દઉં કે આપણે જે ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે ને બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે। બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે અને એના જે પ્રશ્નો છે તમારી પરખ પ્રશ્ન બેંક છે, સ્વઅધ્યયન પોથીઓ છે, ગયા વર્ષના ક્વેશ્ચન પેપર છે, ત્રિમાસિક કસોટી છે, એકમ કસોટીઓ છે, એની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, વીણી અને ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે એટલે આને આપણે ક્વોલિટી ક્વેશ્ચન પેપર કહી શકીએ। કારણ કે આવા ક્વેશ્ચન પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણેના માત્ર ને માત્ર તમને ઓશન જ્ઞાન લાઈવ ઉપર જોવા મળશે, બરાબર। બાકી ચેનલ ઉપર તમે જશો તો 2-5 પ્રશ્નો અહીંયાથી ત્યાંથી ઉઠાવીને મૂકી દીધા હશે, આપણે એવું કરેલું નથી। એકદમ સરસ મજાના બાળકોને ઉપયોગી થાય તેવા, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે ખૂબ જ જવાબદારીપૂર્વક અહીંયા લીધેલા છે, બરાબર। એટલા માટે એવું કહી શકે કે આપણે જે 5 ક્વેશ્ચન પેપર કરાવીએ ને તે તમારા દરેકે દરેક વિષયનો અર્ક અહીંયા આવી જાય એવું આપણે કહી શકીએ અને આમાંથી પૂછાવાની શક્યતા પણ ખૂબ જ વધારે છે। એટલા માટે જ આપણે આને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કહીએ છીએ દોસ્તો, બરાબર। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પણ જવાબદારી, બરાબર, કે ભાઈ આ ક્વેશ્ચન પેપર છે ને ખાસ એક વખત રિવિઝન માટે બાળકોને કરાવી લેવા। ચાલો પ્રશ્ન નંબર 1 યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને ફકરો ફરીથી લખો જેના કુલ 5 ગુણ છે। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, એની અંદર આપણે યોગ્ય વિરામ ચિહ્ન સાથે આ જવાબો મૂકવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિરામ ચિહ્નો પણ મૂકી દીધા છે, બરાબર। તો અહીંયા તમે જોશો તો આપણે પૂર્ણ વિરામ મૂક્યું છે, ત્યાર પછી ફરી પાછું અહીંયા પૂર્ણ વિરામ આવશે, પૂર્ણ વિરામ આવશે, અહીંયા પાછું પૂર્ણ વિરામ છે, અહીંયા પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, અવતરણ ચિહ્ન, અલ્પ વિરામ, બરાબર। આવી રીતે તમે જોઈ શકો છો આખા પેરેગ્રાફની અંદર આપણે મૂકી દીધા છે। ચાલો ત્યાર પછી દોસ્તો તમારા માટે એક ખાસ મહત્વની સૂચના કે ફક્ત ધોરણ 3 માટે જ નહીં પણ ધોરણ 3 થી 8ના કોઈ પણ બાળકો હોય ને કે જેમને દ્વિતીય સત્રાંત પરીક્ષા આપવાની છે હમણાં 2026માં, બરાબર, એપ્રિલ મહિનાની અંદર, એમના માટે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે। હવે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે। કેવા ફોર્મમાં? રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં। એટલે સીધી તમે એની ઝેરોક્સ કરાવીને પણ તમે એનો અભ્યાસ કરી શકો, બરાબર, જે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ખૂબ જ ઉપયોગી થશે। હવે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય ને તો માત્ર 40 રૂપિયા પ્રાઇસ છે એક વિષયની, અને અસાઇનમેન્ટ જોતું હોય તો એની પ્રાઇસ માત્ર એક વિષયની 100 રૂપિયા છે, બરાબર। તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર, તેમના સોલ્યુશન અને અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પરીક્ષાની તૈયારી માટે તમને બેસ્ટ સાબિત થશે, બરાબર। આવું મટીરિયલ લગભગ ક્યાંય તમને જોવા નહીં મળે, બરાબર, કારણ કે આપણે ખૂબ મહેનત કરી અને ખૂબ જ જવાબદારીપૂર્વક આ જે અસાઇનમેન્ટ છે, આ પ્રશ્નપત્ર જે છે તે તૈયાર કરેલા છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો જેના કુલ 6 ગુણ છે। પહેલો સવાલ, કદરૂપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું? તો જવાબ આવશે કે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં। ત્યાર પછી બીજો સવાલ, પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા, એટલા માટે તે શોધી કાઢે છે। ત્રીજું, શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાનું દહીં કેમ લીધું? તો 2 દિવસ પહેલાનું દહીં ખાટું હોય તેથી શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાનું દહીં લીધું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। નીચે આપેલા ફકરા વાંચી અને તેને આધારે સાચા જવાબ નીચે લીટી કરો। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે, એ પહેલા આપણે વાંચવાનો છે, સમજવાનો છે। જો શાંત હરણ અને ઘમંડી વાંદરો, આ વાર્તાનું નામ છે। જો એક જંગલમાં એક શાંત સ્વભાવનું હરણ અને એક ઘમંડી વાંદરો રહેતા હતા। વાંદરો હરણની ધીમી ચાલ અને શાંતિની મજાક ઉડાવતો। એક દિવસે જંગલમાં અચાનક આગ લાગી, બધા પ્રાણીઓ ગભરાઈને દોડવા લાગ્યા। વાંદરો ઉતાવળમાં ખોટી દિશામાં દોડ્યો અને ઝાડમાં ફસાઈ ગયો। હરણ શાંતિથી યોગ્ય રસ્તે શોધી અને આગળ વધ્યું અને બચી ગયું। ત્યારે વાંદરાને સમજાયું કે શાંતિથી અને વિચાર વિના ઝડપ નુકસાન કરે છે, બરાબર, એટલે કે ખાલી ઝડપ જરૂરી નથી, ઝડપની સાથે સાથે
થોડુંક ધૈર્ય અને થોડુંક વિચાર શક્તિ પણ જરૂરી છે, બરાબર. ગમે ત્યાં દોડ્યા કરવું પણ મહત્વનું નથી. ચાલો, તો આ પેરેગ્રાફ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તો જોઈએ આપણે પહેલો સવાલ. વાંદરો ખોટી દિશામાં કેમ દોડ્યો? 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી સાચો જવાબ શું આવશે? તો કે તેણે વિચાર કર્યો નહોતો. ત્યાર પછી બીજો સવાલ. હરણનું વર્તન તમારામાં કયો ગુણ વિકસાવે છે? તો અહીંયા જવાબ શું આવશે? ધીરજનો, ધૈર્યનો, શાંતિનો ગુણ વિકસાવે છે. ત્યાર પછી ત્રીજું. વાંદરાનું વર્તન કઈ બાબત દર્શાવે છે? તો જવાબ શું આવશે? તો કે ઉતાવળ. વાંદરો જે છે તે ઉતાવળિયો હતો. ચોથું. આ વાર્તા તમને શું વિચારવા પ્રેરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, શાંતિથી વિચાર કરી અને કામ કરવું જોઈએ. પાંચમું. હરણ અને વાંદરા વચ્ચેનો તફાવત શું દર્શાવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વિચાર શૈલી દર્શાવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. કૌંસમાં રમતના નામ આપ્યા છે. આ રમતની નીચેના વાક્યોમાં જ્યાં લાગુ પડે તેની સામે લખો. ચાલો, એક પગે દોડીને બીજાને આઉટ કરવા જવાનું હોય તો કઈ રમતની અંદર હોય? તો એવું લંગડીની અંદર હશે, બરાબર. બીજું. થપ્પો રમીને મિત્રને શોધવાની રમત, તો એ સંતાકુકડીની અંદર હોય છે. ત્રીજું. એક ખેલાડી બીજાને પકડવા દોડે અને જેને અડે તે આઉટ થાય, તો આવું પકડદાવની અંદર હોય છે. ચોથું. દોરી વડે ગોળ ગોળ ફેરવીને જમીન ઉપર ગુંજતી રમત, તો એમાં જવાબ શું આવશે? ભમરડો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા કાવ્યને વાંચી અને કાવ્યના આધારે વાક્ય સુધારી ફરીથી લખો, જેના કુલ 4 ગુણ છે. જો, તો અહીંયા સરસ મજાનું આપણને કાવ્ય આપ્યું છે. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખું છે મારું ગામ. જળ બચાવે, વૃક્ષ વાવે, કરે સૌનું સન્માન. જમતા પહેલા હાથ ધુએ, રોજ સવારે સ્નાન કરે, દેવને યાદ કરી માતા પિતાનું સન્માન કરે. તો ઘરનું આંગણું ગંદુ છે, તો ઘરનું આંગણું ચોખ્ખું છે, ગંદુ નથી. કેવું છે? ચોખ્ખું છે. બધા જળનો બગાડ કરે છે, તો બગાડ નહીં પણ બચાવે છે. અઠવાડિયે એકવાર સ્નાન કરવું, તો અહીંયા આવશે સ્નાન કરવું. દેવને ભૂલીને કામ કરવું, તો દેવને યાદ કરીને, ભૂલીને નહીં પણ યાદ કરી કામ કરવું, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના જવાબમાં સાચા વિકલ્પની નીચે લીટી કરો, જેના કુલ 3 ગુણ છે. પહેલું. અનિતાના અક્ષર સુંદર હતા, ખાલી જગ્યા લેખન સ્પર્ધામાં પસંદ થઈ, તો જવાબ આવશે એટલે. અનિતાના અક્ષર સુંદર હતા એટલે લેખન સ્પર્ધામાં પસંદ થઈ. બીજું. રાધા ખાલી જગ્યા મીરા સરસ ભજન ગાય છે, તો રાધા અને મીરા સરસ ભજન ગાય છે. ત્રીજું. આવતીકાલે રજા છે, ખાલી જગ્યા હું તો વહેલા જ ઉઠવાનો, તો જવાબ આવશે 53. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6બ. નીચે આપેલા વાક્યોને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં લખો, બરાબર. ચાલો, તો મનન આવતીકાલે શાળાએ જશે, તો એ આવતીકાલે એટલે આવતીકાલના ખાનામાં આવશે. જો, મનન આવતીકાલ શાળાએ જશે. ડોક્ટર ગઈકાલે દવાખાને ગયા હતા, તો એ ગઈકાલની અંદર આવશે, કારણ કે એમાં ગઈકાલ છે. અને ભાવેશ આજ ભાવનગર જાય છે, તો એ આજના ખાનામાં આવશે. ચાલો, ત્યાર પછી આ તમારા માટે કામનું નથી. પ્રશ્ન નંબર 7. આપેલા ચિત્રનું વર્ણન 5 વાક્યમાં કરો. તો અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપ્યું છે. એની અંદર એક હાથી છે, ત્યાર પછી તમે એક હરણ જોઈ શકો છો, એક સાપ જોઈ શકો છો, એક સિંહ જેવું કંઈક દેખાઈ રહ્યું છે, બરાબર. ચાલો, અને એક જંગલનું દ્રશ્ય હોય એવું કંઈક લાગે છે, બરાબર. ચાલો, તો આની અંદરથી આપણે 5 વાક્યો બનાવવાના છે. તો આ પ્રમાણે લખી શકીએ. આ ચિત્રમાં જંગલ દેખાય છે, જંગલમાં હાથી, સિંહ અને હરણ છે. ત્યાં એક સાપ પણ દેખાય છે, ઝાડ ઉપર પક્ષીઓ ઉડી રહ્યા છે અને જંગલમાં ફૂલ અને છોડ પણ ઉગ્યા છે. અથવા તો તમારે આની સિવાય બીજા કોઈ 5 વાક્ય લખવા હોય તો પણ તમે લખી શકો છો, બરાબર. એવું નથી કે અહીંયા મેં લખ્યા છે તમારે લખવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરવાના છે. વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તેથી તે ખૂબ ખુશ થઈ ગઈ. શું આવશે? ખૂબ ખુશ થઈ ગઈ. પરીનો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો એટલે તે ખૂબ ખુશ થઈ ગઈ. મમ્મી બીમાર થયા, તેથી મીના દુઃખી થઈ. શું થઈ? દુઃખી થઈ. ખુશીને સાપ જોઈને ખૂબ ડર લાગે અને વર્ગમાં બાળકોને ખૂબ જ અવાજ સાંભળીને મને ખૂબ જ ગુસ્સો, એટલે કે વર્ગમાં બાળકોનો ખૂબ જ અવાજ સાંભળી અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. ચાલો, તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 3નું ગુજરાતી વિષયનું, બરાબર, આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. પરંતુ આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તારો, બહેનપણીઓ, સખીઓ જેઓ પણ ધોરણ 3માં અભ્યાસ કરતા હોય એમના સુધી જરૂરથી શેર કરી દેજો.